નિરાકારના જ છે. લઘુ કહે નિરાકાર નિર્લય ભગમ ગોચર સાંઈ આવે ને જાય મરે ને જન્મે પણ કશું નથી. અર્થ કહે પરપંચ દિશે સત્ય પદાર્થ નહીં. જો મર જાવે બહુરી ના આવે મરમર કાં સમાય. યજુર કહે સાકાર પરમેશ્વર 10 અવતાર ધરાઈ ગોપિયન કે સંગ રાજ રચી હેત વેદ પુરાણ કર ગાઈ. શામ કહે વ બ્રહ્મ નિરંતર और न द्वितीय भाई. બ્રહ્મ જ નિરંતર બધામાં વ્યાપક છે. આ બધી વાતો જે છે સાકાર નિરાકાર કે તો આ બધાને જાણવાવાળો જનૈયા, દ્રશ્યને જાણવાવાળો દ્રશ્ય થઈ શકે. પંચગ્રતિને કીધી તમે સાખી? ના, બીજકમાં છે. જ્યાં જ્યાં ગયો જहाँ જहाँ ગયું ઓપન પો ખોયો. હા, તે ફંદે નહીં. કહો નિરંજન 104 શબ્દ. અતિરે વિરોધી દેખો અતિરે શયાન છો દર્શન દેખો બેસલ પઠાન. એમાં 6 દર્શન અને 6 શાસ્ત્ર 4 વેદ આ બધાની ટીકા આપેલી છે 104 શબ્દમાં. કેસે તરો નાથ કેસે તરો સબ કુટિલ ભરો. હે નાથજી, તમે કેવી રીતે તરશો? તમારામાં કુટિલતા બહુ છે. આ કુટિલતા છોડો તો તરશો. તમારા બધા 4 વેદમાં 6 શાસ્ત્રમાં બધા વિરુદ્ધ છે એકબીજાના. એક કહે છે સાકાર છે, એક કહે છે નિરાકાર છે, એક કહે છે આમ છે, એક કહે છે આમ છે, એક કહે છે શૂન્ય છે. તો આ બધા વાદ વિવાદ જ્યાં સુધી મટે નહીં એટલે પોતાનો પરિચય દ્રષ્ટા કાર્યકારણથી રહિત છે. આપણો જે દ્રષ્ટા છે કાર્યકારણ એની સત્તાથી થાય છે. એક કાર્યકારણ જળમાં થાય છે, એક જીવની સત્તાથી થાય છે. તો જીવની સત્તાથી 4 ખાણી થાય છે: મનુષ્ય, પશુ, અંડજ અને ઉષ્મજ. એમાં જીવ છે. એ જીવ પોતાના સ્વરૂપને ભૂલીને આને સાચું કરીને માને છે. જ્યારે પોતાના સ્વરૂપને જાણી લે કે મેં અજર છું, અમર છું, અખંડ છું, જનૈયા છું, તો આ નિરાકાર એવું જાણે છે કે મેં નિરાકાર છું, અજર છું, અમર છું, અખંડ છું, અવિનાશી છું. આ બધાનો દ્રષ્ટા, આ બધાનો જાણવાવાળો, આ બધાનો માનવાવાળો હું છું, એવું જ્ઞાન થાય છે. તો જાણવાવાળો જાણીને આંખથી રૂપ વિષય, અગ્નિનો વિષય છે, રૂપ વિષય જાણીને, કાનથી શબ્દ વિષય જાણીને, નાકથી ગંધ વિષય જાણીને, ત્વચાથી સ્પર્શ વિષય જાણીને, જીભ્યાથી રસ વિષયને જાણીને, એ બધા જાણીને સમજીને ત્યાં છોડી દે. જેનું કારણ છે એ કારણને કાર્યમાં છોડી દે. તો કારણ કાર્ય એવું છોડી દીધું તો પોતે દ્રષ્ટા તો રહ્યો ને. એનો સાક્ષી દ્રષ્ટા એ હું છું. હું ના હોઉં તો આમાં શું બન્યું ને શું થયું કોણ જાણે છે? આ બધાનું કાર્યકારણ તો હું જ જાણું છું. મારે હવે કાર્યકારણ નથી જાણવું, આ ઝંઝટમાં નથી પડવું, તો મેં સમજી વિચારીને છોડી દીધું. મેં પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયું. હું મારામાં નિરાધાર એકદમ શાંત સ્થિર થઈને પોતાના દ્રષ્ટામાં શાંત થઈ ગયું. તો મારી આગળ દ્રશ્ય જગત છે જ નહીં. મારી સામે મેં સમજી વિચારીને જ છોડી છે, તો એ મારી પાસે રહ્યું ક્યાં? તો મેં આપણે આપ નિરાધાર, જેમ સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર પોતાના ગુરુત્વાશક્તિથી થયેલા છે, એવી રીતે હું મારી ગુરુત્વાશક્તિથી મારામાં ઠહેરી ગયો. દેહ તજી અંશ મુક્તરા ચેતન દેશ ઠિકાન ચેતન ગુણ એક સ્વરૂપ હે ને. બીજું કંઈ છે જ નહીં મારી આગળ. જળ પદાર્થનું કોઈ કાર્યકારણ નથી. એ તો મેં જાણીને છોડી છે ને ભાઈ. તો મેં જાણવા વાળો છું કે નિરાકાર છું કે શૂન્ય છું? હે, કેવી રીતે મેં જાણવા વાળો છે ને અહીંયા શૂન્ય થઈ ગયું કે બેભાન થઈ ગયું થાય? મેં મારા હોશ હવાસથી સમજી વિચારીને એને છોડી દીધું.
એવું જ્યારે દ્રષ્ટાને જ્ઞાન થાય, પોતાના સ્વરૂપનું ભાન થાય, તો આ દ્રશ્ય જગતથી એ જુદો પડી શકે છે. એવા ગુરુ મળે, જુદા પાડવાની રીત, જળ ચેતનના સંબંધમાંથી અલગ થવાની રીત. એમ નહીં, પણ ચેતન જળ વિના ચેતન તો દેખાય નહીં. એટલે સંબંધમાં દેખાય છે ને, હા, સંબંધમાં જ દેખાય. સંબંધમાં જળ અને ચેતનના શરીર સંબંધમાં. વગર જીવની ખબર ન પડે ને. હા, તો જીવે જ એ ઊભું કર્યું છે. જળનું કાર્યકારણનું જે સ્વરૂપ છે એ જીવે જ ઊભું કર્યું છે પોતાના સ્વરૂપની ભૂલથી. આને સત્ય માનીને પૃથ્વીના હારમાં ત્વચા નાડીરોમ, જળનું લાળ મૂત્ર પરસેવો હતું પીએ. એ તો જડે જળનું કાર્ય છે ને. હા, તો જળનું કાર્ય જળ કરે. જીવે બનાવી છે જળ જ ક્રિયાશીલ છે ને. આ બધું દાખલા તરીકે બીજમાંથી વૃક્ષ, અરે તો એ વૃક્ષમાંથી બ્રિજ. એ બધી જળની ક્રિયા જળમાં છે. આ ચેતનના સંબંધમાં જે ક્રિયા બને છે, જળ ચેતનના સંબંધમાં. હાડકા બનવા, હાડ માંસ ત્વચા નાડી રોગ, જીવના હોય તો વડે જ નહીં. આમનામાં થડ ને ડાળી ને મૂળ ને બધું. એ આમાં ધર્મ ગુણ શક્તિ ક્રિયા સ્વભાવ મેળ જળનો જળમાં જ છે. તો એને જાણવાવાળો કોણ? સભે વિલક્ષણ જળ કે અંદર જડી की सब चीजें, इन सब का निर्णय करता भी पता नहीं कोई चीज है. આનો નિર્ણય કરતા કોણ છે ભાઈ? હું ના આવું તો આનું નક્કી જ કોણ કરે? આમાં આમ બન્યું, તેમ બન્યું, ફલાણું બન્યું, હાથ બન્યું, માસ બન્યું, નાની બની,